ભારત એટલે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી. અહીં ચૂંટણી ફક્ત એક રાજકીય ઘટના નથી, એ તો એક ઉત્સવ જેવી છે. કરોડો મતદારોને એકસાથે લાવીને એ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણની ખાતરી આપે છે. તો ચાલો આપણે સમજીએ કે આ આખી જબરદસ્ત પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે અને એની પાછળ કઈ સંસ્થાનો હાથ છે. આ સવાલ ખરેખર બહુ મોટો છે નહીં? મતલબ આટલો મોટો અને આટલો વિવિધતાથી ભરેલો દેશ, અને એમાં દરેક મત કિંમતી છે. દરેક મતને સુરક્ષિત રાખવાનો છે. તો આટલા મોટા પાયે નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ કોઈ નાનો પડકાર નથી. ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ લોકશાહીનું મહાપર્વ છે શું. પછી એના રખેવાળ એટલે કે ચૂંટણી પંચ વિશે જાણીશું. એ પછી આખી ચૂંટણી પ્રક્રિયાને સમજીશું. એની સામે કયા પડકારો છે એ જોઈશું. અને છેલ્લે ભારતમાં કેટલા પ્રકારની ચૂંટણીઓ થાય છે એના પર પણ એક નજર નાખીશું. તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી, લોકશાહીનો મહાન ઉત્સવ. ભારતીય લોકશાહીનો જો કોઈ પાયાનો પથ્થર હોય તો તે ચૂંટણી છે. આ ફક્ત સરકાર બદલવાની વાત નથી, પણ આ એક એવી તક છે જે સમાજમાં પરિવર્તન લાવે છે અને લોકોની ઈચ્છાને સૌથી ઉપર રાખે છે. સીધી વાત છે, ચૂંટણી એટલે સત્તાનું શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરણ. એનાથી એ નક્કી થાય છે કે સરકાર લોકોની ઈચ્છા મુજબ ચાલે. પણ આ બધી વાતનો આધાર છે વિશ્વાસ. જો લોકોને એવું લાગે કે ચૂંટણીમાં ગડબડ થાય છે તો પછી લોકશાહીનો કોઈ મતલબ જ નથી. અને બસ આ વિશ્વાસ ટકાવી રાખવા માટે જ એક મજબૂત, સ્વતંત્ર સંસ્થાની જરૂર પડે છે. અને અહીં જ એન્ટ્રી થાય છે ભારતના ચૂંટણી આયોગની, એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. આ એ સંસ્થા છે જે નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાના આ મોટા પડકારનો સામનો કરવા માટે જ બનાવવામાં આવી છે. તો સવાલ એ થાય કે ચૂંટણી પંચને આટલી બધી શક્તિ મળે છે ક્યાંથી? જવાબ છે સીધો આપણા બંધારણમાંથી. બંધારણનો અનુચ્છેદ 324. આ એક જ અનુચ્છેદ છે જે એક સ્વતંત્ર ચૂંટણી પંચની સ્થાપના કરે છે અને એને કોઈ પણ રાજકીય દબાણથી ઉપર રાખે છે. આ જ એની તાકાતનો મુખ્ય સ્ત્રોત છે. પણ આયોગ સ્વતંત્ર કેવી રીતે રહી શકે? જુઓ, એની રચના જેવી રીતે કરવામાં આવી છે. એમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા 2 કમિશનર હોય છે, જેમને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે એમને પદ પરથી હટાવવા લગભગ અશક્ય છે. એટલું જ નહીં, એમનું બજેટ પણ અલગ હોય છે, જેથી પૈસા માટે સરકાર પર આધાર ન રાખવો પડે. આ બધી વ્યવસ્થા એમને કોઈ પણ જાતના દબાણ વગર કામ કરવાની આઝાદી આપે છે. આ મહાન સંસ્થાની શરૂઆત કરનાર પણ એક મજબૂત વ્યક્તિ હતા. આ છે સુકુમાર સેન, આપણા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર. જરા વિચારો તો ખરા, 1950નો સમય. દેશ નવો આઝાદ થયો છે. મોટા ભાગની જનતા ભણેલી નથી અને એ સમયે કરોડો લોકો માટે પહેલીવાર ચૂંટણી યોજવાની જવાબદારી એમના માથે હતી. કેટલું મોટું કામ હશે! તો હવે આપણે ચૂંટણી પંચ વિશે તો જાણી લીધું, પણ સવાલ એ છે કે આ સંસ્થા કામ કેવી રીતે કરે છે. ચાલો સમજીએ. ચૂંટણી પ્રક્રિયા, શરૂઆતથી અંત સુધી. જુઓ, ચૂંટણીની પ્રક્રિયા કોઈ એક દિવસની વાત નથી. એ એક લાંબી અને ખૂબ જટિલ યાત્રા છે. મતવિસ્તારની સરહદો નક્કી કરવાથી માંડીને પરિણામ જાહેર થયા પછી પણ જો કોઈ વિવાદ થાય તો એના નિરાકરણ સુધી બધું જ આમાં આવી જાય છે. ચાલો આ યાત્રાના મુખ્ય પડાવોને એક પછી એક જોઈએ. દરેક ચૂંટણીની શરૂઆત થાય છે નકશા પર, એટલે કે મતવિસ્તારો નક્કી થાય છે. પછી દેશના દરેક લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં જોડાય છે. એ પછી ઉમેદવારો પોતાનું નામાંકન ભરે છે અને આયોગ તપાસે છે કે તેઓ લાયક છે કે નહીં. પછી શરૂ થાય છે ચૂંટણી પ્રચારનો ધમધમાટ. અને છેલ્લે આવે છે લોકશાહીનો સૌથી મોટો દિવસ, મતદાનનો દિવસ. મત ગણાય અને પછી ખબર પડે કે જનતાએ કોના પર પસંદગી ઉતારી છે. મતદાર યાદીની વાત નીકળી છે તો એક મજેદાર વાત કહું. શું તમે જાણો છો કે ભારતના સૌથી પહેલા મતદાર કોણ હતા? એ હતા હિમાચલ પ્રદેશના શ્યામ શરણ નેગી. 1951ની પહેલી સામાન્ય ચૂંટણીમાં એમણે પોતાનો મત આપીને ઇતિહાસ રચી દીધો. આ નાનકડી વાત એ બતાવે છે કે લોકશાહીમાં દરેક એક મત કેટલો મહત્વનો છે. હવે ચૂંટણીને સાફ સુથરી રાખવા માટે ચૂંટણી પંચ એક રૂલ બુક લાગુ કરે છે, જેને આપણે કહીએ છીએ આદર્શ આચાર સંહિતા. આ એવા નિયમો છે જેનું પાલન ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો,
ઉમેદવારો અને ખુદ સરકારે પણ કરવું પડે છે. આનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ પક્ષ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરી શકે અને બધાને સરખો મોકો મળે. આયોગનું બીજું એક બહુ જરૂરી કામ છે રાજકીય પક્ષોને માન્યતા આપવી અને એમને ચૂંટણી ચિહ્ન આપવા. હવે આ કેમ જરૂરી છે? કારણ કે ભારતમાં આજે પણ ઘણા લોકો વાંચી લખી નથી શકતા. આ ચિહ્નો એમને પોતાના પસંદગીના ઉમેદવારને સરળતાથી ઓળખવામાં મદદ કરે છે. ઠીક છે, આ બધું સાંભળવામાં તો બહુ જ સરસ લાગે છે. પણ શું વાસ્તવિકતામાં બધું આટલું સરળ છે? જરાય નહીં. નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવી એ પડકારોથી ભરેલું કામ છે. ચાલો હવે એ પડકારો પર નજર કરીએ. ચૂંટણીના રસ્તામાં ઘણા મોટા ખાડાઓ છે. પહેલો અને સૌથી મોટો પડકાર છે પૈસાનો ખેલ, મત ખરીદવા માટે રૂપિયાનો બેફામ ઉપયોગ. બીજું છે રાજકારણમાં ગુનેગારોની એન્ટ્રી. પછી ઘણી જગ્યાએ હિંસા અને ડરનો માહોલ બનાવીને પણ મતદારોને દબાવવામાં આવે છે. અને છેલ્લે વંશવાદ, એટલે કે એક જ પરિવારના લોકોનું રાજકારણમાં વર્ચસ્વ. આ બધા પડકારો લોકશાહીના પાયાને કમજોર કરે છે. ચાલો હવે આપણે આપણા વિશ્લેષણના છેલ્લા ભાગ તરફ આગળ વધીએ. ભારતના અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ યોજાઈ છે. એમના વચ્ચે શું તફાવત છે એ સમજી લઈએ. જો મુખ્યત્વે 3 પ્રકારની ચૂંટણીઓ હોય છે. પહેલી છે સામાન્ય ચૂંટણી, જે દર 5 વર્ષે થાય છે નવી સરકાર બનાવવા માટે. બીજી છે મધ્ય સત્ર ચૂંટણી. આ ત્યારે થાય જ્યારે કોઈ સરકાર 5 વર્ષ પૂરા કર્યા પહેલાં જ બહુમતી ગુમાવી દે અને નવી સરકાર બનાવવી પડે. અને ત્રીજી છે પેટા ચૂંટણી. આ ત્યારે થાય જ્યારે કોઈ એક જ બેઠક કોઈ કારણસર ખાલી પડે, જેમ કે કોઈ સભ્યનું મૃત્યુ થાય કે રાજીનામું આપે, તો એ ખાલી બેઠક ભરવા માટે. તો અંતે આપણે ફરી એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. પૈસાનો ખેલ હોય, રાજકારણનું ગુનાહિતકરણ હોય, આટલા બધા પડકારોનો સામનો કરવા છતાં શું આપણી ચૂંટણી વ્યવસ્થા લોકશાહીની સાચી ભાવનાને જીવંત રાખી શકી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.